નમસ્કાર મિત્રો, ચેપ્ટરની અંદર મિત્રો ખાસું બધું આગળ વધી ગયા છે આપણે. એટલે પહેલા જે કન્ટેન્ટ ચાલેલું છે એના થોડા ઘણા દાખલા ચાલુ. એમાંનું મિત્રો ઉદાહરણ નંબર છે 3.1. ઉદાહરણ 3.1 અને એનો એ મિત્રો ધ્યાન 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધો. મિત્રો ડ્રિફ્ટ ઝડપ શોધવાની મને એના માટે પ્રવાહ આપેલો છે, તો અહીંયા પ્રવાહ લખું છું. I = 1.5 એમ્પિયર. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે A = 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. VD = ક્વેશ્ચન માર્ક. આગળ શું કહે છે? એવું ધારો કે દરેક કોપરનું પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરનો પ્રત્યેક પરમાણુ જે છે એ માત્ર આપણને એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપેલી છે. ઘનતાને હું D વડે દર્શાવું છું. D = 9 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. અને તેનો પરમાણુ દળાંક આપેલો છે. પરમાણુ દળાંક અથવા ભાર મને આપેલો છે 63.5 U છે. હજુ મિત્રો બીમો એક પ્રશ્ન પૂછેલો છે. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને નંબર 1 સામાન્ય તાપમાન એટલે ઓરડાનું કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને નંબર 2 સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પસરણની ઝડપ સાથે સરખામણી કરો. મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે આ ડ્રિફ્ટ વેગ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ કે વાહકની અંદરથી આ કોપર તાર જે આપેલો હોય જેની અંદરથી I જેટલો આટલો પ્રવાહ પસાર થાય છે, એના આડછેદનું ક્ષેત્રફળ આટલું છે. તો પહેલા તો એ ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગ કેટલો મળશે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો આપણા પાસે સૂત્ર છે J = NeV. મિત્રો ધ્યાન J = વિદ્યુત પ્રવાહ ઘનતા. J = NeVD સમીકરણ છે. હવે J શું છે? તો કે I/A = NeVD. બરાબર છે? તો મારે VD શોધવો તો VD ને સૂત્ર કરતા બનાવી નાખું. VD = I/Ne × A. મિત્રો આને સમીકરણ નંબર 1 આપી દઉં. હવે મિત્રો ધ્યાનથી જાઓ કે પ્રવાહ તો મને સીધો આપેલો છે, આડછેદનું ક્ષેત્રફળ પણ મને સીધું આપેલું છે. E કોણ છે? ઇલેક્ટ્રોનનો વીજભાર. મિત્રો ધ્યાન, E ઇલેક્ટ્રોનનો વીજભાર છે. M શું છે? તો કોપરના એકમ કદમો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિત્રો જો I, E અને A નો કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા ગમે તેમ કરી તમારે આ M શોધી નાખવો પડે. તો મિત્રો એના માટે મને ઘનતા આપેલી છે.
એના માટે મને ઘનતા આપેલી અને એનો પરમાણુ ભાર પણ આપેલો છે. તો મિત્રો હું 63.5 ગ્રામ જો કોપર લઉં, 63.5 ગ્રામ હું કોપર નો જથ્થો લઉં તો એનો એવોગેડ્રો અંક જેટલા 6.023 into 10⁻23 કોપરના પરમાણુ હશે. તો મને કોપરની ઘનતા મિત્રો આપેલી. ઘનતાનો મિત્રો અર્થ શું થાય? તેના એકમ કદમો રહેલું કોપરનું દળ. ખ્યાલ આવ્યો? તો હું શું કહું છું કે આની જે ઘનતા મને આપેલી છે એટલે એક એકમ કદમો એનું દળ 9 into 10⁻3 કિલોગ્રામ જેટલું થશે. ખ્યાલ આવ્યો ને? તો હું શું કરું છું કે 63.5 ગ્રામમાં જો પરમાણુની સંખ્યા આટલી હોય તો આટલા ગ્રામો અથવા કિલોગ્રામો પરમાણુની સંખ્યા કેટલી હશે ગણી લો. તો મિત્રો ધ્યાનથી 9 into 10⁻3 અને એને ગ્રામમાં કન્વર્ટ કરી નાખો તો બીજા 10⁻3 આટલા ગ્રામો પરમાણુની સંખ્યા કેટલી? બરાબર. તો જવાબ આવશે n is equal to 9 into 10⁻6 6.023 into 10⁻23 અને ભાગ્યા મારા પાસે આવશે 63.5. મિત્રો ધ્યાન. હવે મિત્રો આનો ભાગાકાર કરીએ તો એનો ભાગાકાર આવે છે લગભગ n is equal to 8.5 into 10⁻2 into 10⁻28 મીટર માઈનસ એકમ કદમો રહેલા કોપરના પરમાણુની સંખ્યા. હવે મારી પાસે n પણ તૈયાર થઈ ગયો તો આ બધી કિંમતો મિત્રો આની અંદર મૂકી દો. તો therefore Vd is equal to I ની કિંમત 1.5 ભાગ n ની કિંમત 8.5 into 10⁻28 1.6 10⁻−19 into a ની કિંમત 10⁻−7. બરાબર છે મિત્રો ધ્યાન. એટલે મારી પાસે Vd આવશે Vd is equal to 1.5 ભાગ 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા ચલો 19 ને 7 આ 26 થશે 26 - 26 થશે એટલે અહીં આવશે 10⁻2. મિત્રો આનો ભાગાકાર કરો. Vd is equal to એનો ભાગાકાર આપણા પાઠ્ય પુસ્તકે લખેલો છે 1.1 into 10⁻³ મીટર પર સેકન્ડ is equal to 1.1 મિલીમીટર પર સેકન્ડ. મિત્રો દ્વિત્વ વેગ સુવાહકની અંદર કેટલો બધો નાનો છે એનો આપણે અંદાજ લગાવી શકીએ. એટલા માટે જ આપણને આ વાહક તારની અંદર ઇલેક્ટ્રોનનો દ્વિત્વ વેગ તો આપણે શોધી આપ્યો પણ સાથે સાથે એ વ્યક્તિ એવું પૂછ્યું છે મિત્રો ધ્યાન આપો. ઉપરોક્ત મળેલ દ્વિત્વ ઝડપને નંબર 1 સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરવાની. મિત્રો ધ્યાનથી સાંભળજો હવે કે આપણે જે દ્વિત્વ વેગ શોધ્યો છે એ દ્વિત્વ વેગને હું મૂકી રાખું અને સામાન્ય તાપમાન એટલે મિત્રો ઓરડાનું તાપમાન અને આપણે 11મા ધોરણની અંદર જે આ પરમાણુઓ છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ કોપર પરમાણુની ઉષ્મીય ઝડપનું સમીકરણ છે. કોપર પરમાણુ એટલે Kb બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, T આપણું સામાન્ય તાપમાન છે
અને આ જે સ્મોલ m છે મિત્રો એ આપણો એક કોપર પરમાણુનું દળ. હવે મને એમ કહે કે એનો પરમાણુ ભાર જે છે એ પરમાણુ ભાર 63.5 ગ્રામ છે. પરમાણુ ભાર એનો 63.5 ગ્રામ હોય તો મિત્રો કોપરના હું એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ લઉં ત્યારે એનું દળ આટલું થાય. તો મારે એના ઉપરથી એક પરમાણુનું દળ કાઢવું પડે. તો એક પરમાણુનું દળ m is equal to આ 63.5 into 10⁻23 કરતા 10⁻3 કરતા એટલે કિલોગ્રામમાં થઈ ગયા અને ભાગ્યા 6.023 into 10⁻23 વડે એને ભાગી નાખો તો મને કોપરના એક પરમાણુનું દળ મળી જવાનું. તો હું આની કિંમત મિત્રો આનો મૂકું તો V is equal to ઉષ્મીય ઝડપ. આ મિત્રો કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ છે. V is equal to અંડર રૂટ કેવી બોલ્ટ્ઝમેનનો અચળાંક છે મિત્રો અને એની વેલ્યુ 1.38 into 10⁻23 ગુણ્યા 300 અને ભાગ્યા એમની કિંમત 63.5 into 10⁻3 અને આ વેલ્યુ ઉપર જતી રહેશે એટલે અહીંયા આવશે ગુણ્યા 6.023 into 10⁻23. ચાલો તો કમ્પ્લીટ. તો પરમાણુની ઉષ્મીય ઝડપની કિંમત મિત્રો આવે છે આપણી ચોપડીએ ગણ્યા વગર લખેલું છે 2 into 10⁻2 મીટર પર સેકન્ડ. મિત્રો ઇલેક્ટ્રોનની ગ્રીપ ઝડપ અને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપનો કેટલો બધો ડિફરન્સ છે એ તમે નોંધી શકો. મિત્રો એવું કહી શકીએ કે ડ્રિફ્ટ ઝડપની કિંમત જે છે એ આના કરતાં ઘણી બધી અત્યંત નાની. એટલે તો આપણા પાઠ્યપુસ્તકે એક વાક્ય છાપેલું છે મિત્રો કે સામાન્ય તાપમાને જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતાં ખૂબ જ નાની લગભગ 10⁻5 ગણી નાની હોય. તો બરોબર છે 10⁻3 અને આ 10⁻2 એટલે 10⁻5 ગણી એ નાની થશે. ચલો ઓકે. હવે બીજો પ્રશ્ન પૂછેલો છે સુવાહકનો આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પસરણની ઝડપ સાથે સરખામણી કરો. મિત્રો જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોની વાત છે ને ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો જે છે એ ગતિ કરતા હોય અને એની ઝડપ જે છે એ v is equal to 3 into 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો આ ઝડપ તો આના કરતા મોટી, આના કરતા તો અનેક ગણી મોટી. તો હું આવું કરું છું મિત્રો આ v અને આ v નો ગુણોત્તર મેળવું 3 into 10⁸ અને ભાગ્યા 1.1 into 10⁻³ તો ઇઝ એપ્રોક્સિમેટલી મૂકું છું into 10⁻11. 8 ઘાત પેલી 3 માથા ઉપર જશે. therefore v is equal to v is approximately 10⁻11 into. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડ્રિફ્ટ વેગની કિંમત કેટલી બધી અત્યંત નાની છે. એની કમ્પેરિઝન આપણે આ બે આંકડા સાથે કરીએ છીએ ત્યારે આપણને ઘણો બધો અંદાજ આવી જાય એવો છે કે ડ્રિફ્ટ વેગ આપણે કેવી રીતે ગણવો. આ જે મેં વેલ્યુ ગણી તમને બતાડી છે મિત્રો આપણા પાઠ્યપુસ્તકે એને ગણી બતાડી નથી. બરાબર. એટલે સૂત્ર લઈ અને કિંમત મૂકી અને હું એ આંકડો તમને મેં બતાવ્યો એ જ પ્રમાણે આની વાત છે. ચલો મિત્રો થોડા આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર છે
3.3 ઉદાહરણ નંબર 3.3 મિત્રો 3.2 ઉદાહરણ જે છે એ માત્ર વાંચવા માટે છે, માત્ર સમજવા માટે છે। એટલે તમે એ ઉદાહરણને પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ લેજો કે જેની અંદર બધી નાનકડી વાતો મૂકેલી છે, એ વાતોને વ્યવસ્થિત વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો। તો ઉદાહરણ નંબર છે 3.3 શું કહે છે? એક ઇલેક્ટ્રિક ટોસ્ટર માં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય। જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે। 75.3 જેટલો તાપમાન કેટલું આપ્યું છે? 27 સેલ્સિયસ તાપમાને એનો અવરોધ આપેલો છે 75.3 ઓહ્મ। મિત્રો ધ્યાન, જ્યારે ટોસ્ટરને V બરાબર 230 વોલ્ટ લાગુ પાડ્યું, ટોસ્ટરને આટલો વોલ્ટેજ લાગુ પાડ્યો, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય I is equal to 2.68 એમ્પિયર જેટલું થાય, જેટલું સ્થાયી બને એટલે બદલાતું નથી। તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? મિત્રો સમજ પડી તમને? મને એક નિક્રોમનો તાર આપેલો, મીન્સ ટોસ્ટરની અંદર જે નિક્રોમનો તાર હતો એ તાર હતો 27 સેલ્સિયસ એટલે ઓરડાના તાપમાને જ્યારે મેં એને વિદ્યુત પરિપથમાં જોઈન્ટ નથી કર્યો એ વખતે એનો અવરોધ 75.3 ઓહ્મ હતો। જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બન્યું। સ્થાયી એટલે બદલાતું નથી મિત્રો। તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું? જ્યારે પ્રવાહ સ્થાયી બનશે એ વખતે એ નિક્રોમ તારનો તાપમાન જે છે એ તાપમાન કંઈક ફિક્સ હશે। તો મિત્રો મારી પાસે એ તાપમાન માટે નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક આપ્યો છે, જેને આપણે આલ્ફા કહીએ છીએ। 1.70 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ। તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો। હવે મને 27 સેલ્સિયસ તાપમાને મને અવરોધ આપેલો છે, બરાબર છે, અને જે તે તાપમાન મારે શોધવાનું છે। તો મિત્રો પહેલી વસ્તુ તો એ કે નિક્રોમની ફિલામેન્ટને મેં આટલો વોલ્ટેજ લાગુ પાડ્યો, ત્યાંથી આટલો સ્ટેડી પ્રવાહ પસાર થવા માંડ્યો, તો મારી પાસે ઓહમનો નિયમ છે R બરાબર V/I। તો R is equal to V એટલે 230 અને ભાગ્યા 2.68 કરજો ભાગાકાર। તો R is equal to મને મિત્રો એનો અવરોધ જે મળ્યો છે એ અવરોધની કિંમત મળ્યો છે 85.8 ઓહ્મ। મિત્રો ધ્યાનથી, ઓરડાના તાપમાને અવરોધ કેટલો હતો? 75.3। એમને મેં આટલો પ્રવાહ એમાંથી પસાર કર્યો એટલે ફિલામેન્ટનું તાપમાન વધ્યું હશે। એનો અર્થ શું થયો મિત્રો કે કોઈ T તાપમાને અવરોધ જે છે એ આપણી પાસે આટલો થઈ ગયો, માટે એને હું RT કહી દઉં છું, બરાબર છે। હવે મિત્રો આ અવરોધ તો હું જાણતો હતો, તો મિત્રો આ ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરને હું સંદર્ભ ટેમ્પરેચર કહી દઉં, જેને કહેવાય TG। આને કહું છું સંદર્ભ ટેમ્પરેચર, બરાબર છે। અને એ વખતે જે અવરોધ મળે એ સંદર્ભ તાપમાને અવરોધ મળે, તો હું આને R0 કહી દઉં। તો
तो મિત્રો આપણે સૂત્ર જાણીએ કે કોઈપણ તાપમાને અવરોધ RT R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0 આ સૂત્ર આપણી પાસે છે। તો મિત્રો RT ની કિંમત છે 85.8, R0 ની કિંમત છે 75.3 કૌંસમાં 1 વત્તા આલ્ફાની કિંમત આપેલી છે 1.70 into 10⁻⁻4 કૌંસમાં t એટલે જે તાપમાન તો તમારે શોધવાનું હતું તો t માઈનસ R27 ચલો કમ્પ્લીટ છે। ધ્યાન 85.8 આને છેદમાં લઈ દઉં 75.3 એટલે આખો કૌંસ ખુલ્લો થઈ જશે। આ 1 ને પણ આ બાજુ લઈ દઉં -1 ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻⁻4 કૌંસમાં t માઈનસ 27। તો મિત્રો આનો ભાગાકાર કરું છું, આનો ભાગાકાર કરું તો એનો જવાબ આવે છે મિત્રો 1.14 ઓછા 1 ઓછા 1 is equal to 1.70 ગુણ્યા 10⁻⁻4 t માઈનસ 27। હવે આ 0.14 વધશે 0.14 ભાગ 1.70 into 10⁻⁻4 is equal to t માઈનસ 27। મિત્રો 10⁻⁻4 ને ઉપર એટલે ઉપર 1400 થઈ જશે। 1400 ભાગ્યા 1.70 કરना 1400 ભાગ્યા 1.70 એનો મિત્રો જવાબ આવે છે લગભગ 823.53 is equal to t minus 27। થોડું મિત્રો વેરિએશન થશે। હવે 27 ને આવવાનું therefore t is equal to 823.53 વત્તા 27 કરું છું તો એનો જવાબ મિત્રો લગભગ એપ્રોક્સિમેટલી T is equal to 850°C। મિત્રો આવા અવરોધકતાના પણ પ્રશ્નો છે। આ અવરોધનો પ્રશ્ન મિત્રો આ પ્રશ્નોની અંદર શું કરવાનું હોય છે કે કોઈ પણ એક ટેમ્પરેચરને તમારે રેફરન્સ ટેમ્પરેચર તરીકે સ્વીકારવું। આપણા પાઠ્યપુસ્તકમાં તો કન્ટેન્ટમાં તો એમ લખ્યું છે કે 0°C ને તમારે સંદર્ભ તાપમાન તરીકે લેવાનું છે, પણ એ વસ્તુ જરૂરી નથી। હા, તમને 0°C તાપમાને જે તે ધાતુ કે બીજા કોઈ મટીરીયલ એના અવરોધના કોઠા પણ છાપીને આપેલા છે। એ દાખલામાં જો ઉપયોગ કરવાનો હશે તો એ રકમની અંદર એવું કંઈક આપશે તમને, તો એ વખતે આપણે એનો ઉપયોગ કરવાનો। આજે તમારી પાસે આ ટેમ્પરેચર જે હતું એ ટેમ્પરેચરનો આપણે સંદર્ભ ટેમ્પરેચર તરીકે ઉપયોગ કરેલો છે। ચલો ઓકે મિત્રો, તો ખૂબ સારી રીતે ઉતારી લો। ચલો આના કરતા પણ ખૂબ અગત્યનો દાખલો છે, આ જ કન્ટેન્ટ ઉપર આધારિત દાખલા નંબર છે 3.4। દાખલો નંબર છે 3.4। મિત્રો વાંચું છું, તમે પણ પાઠ્યપુસ્તક લઈને બેસજો। પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે। બરફનું તાપમાન કેટલું? 0°C। તો 0°C તાપમાને એનો અવરોધ પ્લેટિનમ તારનો અવરોધ મને 5 ઓહ્મ આપે। હવે વરાળના તાપમાન, વરાળનું તાપમાન કેટલું? 100°C। તો વરાળનું તાપમાન 100°C તાપમાને એનો અવરોધ આપ્યો છે 5.23 ઓહ્મ। બરાબર છે મિત્રો? હવે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે
એક હોટ બાથ છે, ગરમ બાથ છે, એ બાથની અંદર એ થર્મોમીટરને ડુબાડવાનું ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ જોઈએ એ અવરોધ આપેલો છે 5.795 ઓહ્મ. તો મને મિત્રો પ્રશ્ન પૂછ્યો છે તો બાથનું તાપમાન ગણો. તો ધ્યાનથી જો આ બાથનું તાપમાન T બરાબર ક્વેશ્ચન માર્ક. તો મિત્રો ધ્યાનથી બરાબર સમજો આપને કે મને 0 સેલ્સિયસ તાપમાને પ્લેટિનમ તારનો અવરોધ 5 ઓહ્મ આપેલો છે જે 5 છે. જો 100 સેલ્સિયસ થયું એટલે એનો અવરોધ વધ્યો. હવે થર્મોમીટરને મેં કોક હોટ બાથની અંદર મૂકી દીધું તો પણ એનો અવરોધ આના કરતા વધ્યો. એટલે એક વસ્તુ નક્કી કે આ તાપમાન જે છે એ આના કરતા તો વધારે આવવાનું છે. તો મિત્રો આની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો કે માની લો કે આ બે તાપમાનનો તમે ઉપયોગ કરી અને પેલું ગઈ વખતે જે અવરોધનું સૂત્ર મેં વાપર્યું એવું એક સૂત્ર બનાવી શકો જેની અંદર રેફરન્સ ટેમ્પરેચર તમે 0 લઈ શકો. ખ્યાલ આવે? બરાબર. વળી પાછો પહેલો અને ત્રીજો કિસ્સો એના માટેનું વળી પાછું સમીકરણ બનાવી શકો. એના ઉપરથી તમે આલ્ફા તમે શોધી શકો. કારણ કે તાપમાન ગુણાંક તો તમને આપેલો જ નથી પ્લેટિનમનો. બરાબર છે? સમજાય વાત? આપણી પાસે સૂત્ર આવું છે RT R0 કૌંસમાં 1 આલ્ફા કૌંસમાં T T0. આ રહ્યું આપણું સમીકરણ ખરું. હવે હું પહેલા બે કિસ્સાનો વિચાર કરું તો RT ની કિંમત હું આ લઈ 100 એટલે 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23 સુધી. R0 એટલે મને 5 ઓહ્મ આપે. અહીં આગળ 1 આલ્ફા 1 T કેટલા તો T ની કિંમત મારી પાસે 100. T0 કેટલો તો કે 0 છે. તો એના મદદથી મને આલ્ફાની કિંમત મળી. વળી પાછું હવે આના માટે સૂત્ર આવું સૂત્ર આના માટે એ વખતે રેફરન્સ ટેમ્પરેચર હું કેટલું લઈશ 0 અને આલ્ફાની કિંમત જે મળી હતી એ આમાં મૂકી દઈશ. બરાબર છે? પણ મિત્રો આના કરતા પણ સરળતાથી આ દાખલો બની શકે. માની લઈએ કે આપણી પાસે આ સૂત્ર તો તૈયાર જ છે. તો હું T તાપમાને કોઈ અવરોધ શોધવા માંગતો હોઉં તો મારી પાસે આ સૂત્ર આવું થશે. મિત્રો ધ્યાન હું સંદર્ભ તાપમાન 0 લઈશ. સંદર્ભ તાપમાન 0 લઈશ તો આ સૂત્ર આવું થશે RT R0 આલ્ફા કૌંસમાં T T0. આ સૂત્ર આવું થઈ જશે. સોરી R0 આવશે ને R0 આ સૂત્ર આવું થઈ જશે. હવે R0 ને આ બાજુ લાવો તો RT R0 આલ્ફા T T0 into R0 આવું સૂત્ર થઈ જશે. બરાબર છે? મારા પાસે RT R0 શું છે મિત્રો ધ્યાનથી સમજજો. મેં રેફરન્સ ટેમ્પરેચર 0 સ્વીકાર્યું છે. એટલે મિત્રો શું થશે રેફરન્સ ટેમ્પરેચર તમે 0 સ્વીકારશો તો અહીં આગળ આ જે T0 છે એ 0 થઈ જવાનું. 0 થઈ જશે તો આલ્ફા T R0 નામનું સૂત્ર થઈ જશે. આ RT R0 આ એક મેં સૂત્ર બનાવ્યું. હવે માની લો કે મારે કોઈ બીજું ટેમ્પરેચર વિચારવું તો મિત્રો આનું આ સૂત્ર આવું લખી શકું RT R0 આલ્ફા T R0. મિત્રો ધ્યાનથી સમજજો હો કે કેપિટલ T તાપમાને મેં પેલા અવરોધનું સૂત્ર. હવે હું કોઈ બીજું ટેમ્પરેચર અને એ ટેમ્પરેચરને મેં કેવું બતાડ્યું છે સ્મોલ t. તો એનું સૂત્ર તો મારી પાસે આવું જવાનું
રેફરન્સ ટેમ્પરેચર કેટલું 0. તો મિત્રો ધ્યાન હવે આ સમીકરણને હું 1 કહી દઉં, આને 1 કહી દઉં અને આ સમીકરણને હું 2 કહીશ. તો મિત્રો હું આવું કરું છું RT R0 ભાગ RT R0 સમજે. તો ઇઝ ઇક્વલ ટુ મારી પાસે શું આવશે આલ્ફા ઇન્ટુ ટી ઇન્ટુ R0 ભાગ આલ્ફા ઇન્ટુ કેપિટલ ટી ઇન્ટુ R0. હવે જો R0 કેન્સલ, આલ્ફા કેન્સલ. તો મારી પાસે t ની કિંમત કેટલી છે? t ની કિંમત તો આ કેપિટલ t ને આવવા જોઈએ. તો t ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી RT R0 ભાગ RT R0 આખા કૌંસની બહાર કેપિટલ t આવશે. હવે મિત્રો ધ્યાનથી સમજો કે મેં આ દાખલાનો RT સ્મોલ એટલે હું તમને શું કહેવા માંગુ છું કે હવે આને હું સ્મોલ t કહેવા આ સ્મોલ. જ્યારે પ્લેટિનમ થર્મોમીટર જોઈએ એ થર્મોમીટરને તમે વોટ બાથમાં મૂકશો એ વખતે વોટ બાથનું તાપમાન કેટલું હશે? તો t સ્મોલ. એટલે એનો અર્થ શું થયો કે મારે t તો શોધવાનો આ સ્મોલ એટલે તો મેં સ્મોલ t ને સૂત્ર કરતા બનાવ્યા. હવે RT એટલે એ તાપમાને જે અવરોધ થતો હશે એ અવરોધ તો મને આપેલો છે. તો RT તો હું જાણું છું. R0 એટલે રેફરન્સ ટેમ્પરેચર હવે RT હવે R કેપિટલ T. તો મિત્રો ધ્યાનથી કેપિટલ T બરાબર RS. મિત્રો ખાસ ધ્યાનથી સમજો બરાબર. એટલે T ની કિંમત આપણી પાસે કેટલી આવશે? RT એટલે 5.795 ઓછા R0 એટલે રેફરન્સ ટેમ્પરેચર અવરોધ એટલે 5 અને ભાગ RT એટલે 5.23 અને ઓછા રેફરન્સ ટેમ્પરેચર અવરોધ 5 અને કેપિટલ T ની કિંમત 900. therefore T is equal આ બધી 5 ગયા એટલે 0.795 ભાગ 0.23 ગુણ્યા 100 થશે. તો T is equal to આપણી પાસે આવશે 100 વડે ગુણી નાખો તો 79.5 ભાગ્યા 0.23 થશે. તો is equal to આપણી પાસે તેનો જે ભાગાકાર છે મિત્રો એ ભાગાકાર આવે છે 345.65 અંશ સેલ્સિયસ. મિત્રો ખૂબ અગત્યનો દાખલો અને પરીક્ષાની અંદર મિત્રો તમારે હવે આ બધી વિધિ કરવાની જરૂર રહેતી નથી. મિત્રો ધ્યાનથી જો તમે આ t નું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખશો તો તમે સીધો અહીંથી દાખલો ગણી શકો. ખ્યાલ આવે છે? તમે આ દાખલો સીધો અહીંથી આલ્ફાની જરૂર જ ના પડે. એટલે તમારી પાસે બે મેથડ છે અને એ બંને મેથડની અંદરથી તમને આ બિલકુલ સરળ રહેશે. તમારે આ 0 સેલ્સિયસ જે આપેલું છે એને તમારે રેફરન્સ ટેમ્પરેચર અને આને રેફરન્સ અવરોધ તરીકે સ્વીકારી લેવાનો. તમારી પાસે બે કિસ્સા હતા, એકને કેપિટલ T કહી દીધું, એકને સ્મોલ t કહી દીધું. બે સૂત્રો બની જશે, બેનો ભાગાકાર કર્યો. ચલો ઓકે મિત્રો, સરસ. ચલો સાહેબ આગળ વધું છું અને હવે તમે કિર્ચોફના નિયમો પણ જાણતા થઈ ગયા છો. એટલે એ કિર્ચોફના નિયમ પર આધારિત આમ તો એના 3 દાખલાઓ છે. એવા તમારા પાઠ્યપુસ્તકે એમાંનો માત્ર એક જ દાખલો છાપેલો છે. આપણે અહીંયા 3 દાખલા ગણવાના છે. હવે એ ઉદાહરણની અંદર એ દાખલો કંઈક આ રીતમાં આપેલો છે મિત્રો. ધ્યાનથી ઉદાહરણ છે 3.6.
દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે, જે આકૃતિમાં મને દોરીને બતાવ્યું. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજાઓથી પસાર થતો પ્રવાહ શોધો. હવે મિત્રો, જ્યારે હું આ દાખલો ગણું તો એની વેલ્યુઓ જે છે, દરેક તારનો અવરોધ તો મને સરખો જ આપેલો છે 1 ઓહ્મ, તો હું એને સ્મોલ r ઓહ્મ ગણી દઈશ. માની લો કે એક તારનો અવરોધ સ્મોલ r છે. હવે સમઘન મારે બનાવવો છે તો મિત્રો મારે આવા 12 તાર કેવી રીતે? તો મિત્રો ધ્યાન, ઉદાહરણ નંબર 3.6 હું સમઘન કરું છું. આ એક તાર, આ બીજો તાર, આ ત્રીજો તાર અને આ ચોથો. સમઘન આ 4 તારો ઉપડી ગયા. ચલો, આ 5મો, આ 6થો, આ 7મો અને 8મો. 8 તારો થઈ ગયો. આ 9મો, આ 10મો, આ 11મો અને આ 12. આપણો 12 તારોની મદદથી બનેલો સમઘન છે. હવે સમઘન માટે જે તમે તાર વાપર્યો હશે એ દરેકની લંબાઈ એક સરખી હશે. એક સરખી હશે એનો અર્થ શું થયો કે દરેક તારનો અવરોધ એક સરખો થયો. હું દરેક તારનો અવરોધ મિત્રો r ઓહ્મ ધારી લઉં. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી, મારે આનો સમતુલ્ય અવરોધ પણ જાણવો છે આ સ્ટ્રક્ચરનો, અને સાથે સાથે મારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ પણ શોધવો. તો મિત્રો હું શું કરું છું કે મને સમઘનને 4 વિકર્ણ હોય, સમઘનને 4 વિકર્ણો હોય, તો એક વિકર્ણ જે છે એની સામસામેના બિંદુઓ પસંદ કરવાના. માની લો કે આ સમઘન છે તો એનું એક આ શિરોબિંદુ લઉં છું અને એક સામેનું શિરોબિંદુ લઈ લઉં. માની લો કે હું આને એ નામ પાડું, આનું નામ એ પાડું. બરાબર? આ એક બિંદુ લીધું અને એની સાથે એક વિદ્યુત કોષ જોડી દીધો. માનો કે V જેટલો વોલ્ટેજ લાગુ પાડો, જે આપણને આપેલો છે 10 વોલ્ટ. પણ હાલ જવા દો મિત્રો, બરાબર છે? તો દરેક તારનો અવરોધ સ્મોલ r છે, લાગુ પાડેલો વોલ્ટેજ V જેટલો છે. હવે મિત્રો ધ્યાનથી, મારે આ સ્ટ્રક્ચરનો સમતુલ્ય અવરોધ પણ શોધવો. A અને B, આનું નામ પાડવાનું B. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ પણ મારે શોધવાનો છે, અને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ પણ મારે શોધવાનો છે. તો મિત્રો આ કોષનો પોઝિટિવ ટર્મિનલ ખરો, તો આની અંદરથી માની લો કે I જેટલો પ્રવાહ નીકળે. આની અંદરથી I જેટલો પ્રવાહ નીકળે. હવે I જેટલો પ્રવાહ મિત્રો નીકળશે એટલે એ પ્રવાહ અહીંયા આવશે. મિત્રો ધ્યાનથી હવે યાદ કરો, આને કહેવાય જંકશન. મિત્રો કેટલા વાહક તારો ભેગા થાય છે? 4. 1 2 3 અને 4. તો મિત્રો હવે દરેક તારનો અવરોધ તો એક સરખો છે, એટલે આના આ જે પ્રવાહ નીકળી જવાનો એના 3 એક સરખા ભાગ પડશે. I/3 I/3 I/3. ખ્યાલ આવે? તો મિત્રો હું આને I/3 કરી નાખું, આને I/3 કરી નાખું, આને I/3 કરી નાખું. હવે મિત્રો જો, હવે એ I/3 ને કર્યા કરી, હવે એ આગળ જશે એટલે વળી પાછા એના બે ફોટા પડશે, એટલે વળી પાછો એના કરતા અડધો થશે. I/6 I/6. આ પ્રવાહ અહીંયાથી આગળ જશે એટલે વળી પાછા એના બે ફોટા પડશે. તો મિત્રો હું શું કરવા માંગુ છું કે એક કામ કરું કે આની અંદર જે પ્રવાહ હું વિચારું છું ને એ પ્રવાહ માની લો કે 6i જેટલો છે. મારે અપૂર્ણાંક નથી લેવાનો, એટલે હું શું કરું છું, આમાંથી મેં 6i જેટલો પ્રવાહ લીધો, તો 6i જેટલો પ્રવાહ અહીં ગળી આવશે તો આમાંથી વહેતો પ્રવાહ 2i, આમાંથી વહેતો પ્રવાહ 2i અને આમાંથી વહેતો પ્રવાહ 2i થી વળી પાછો કિર્ચોફનો પહેલો નિયમ થઈ ગયો. જેટલો પ્રવાહ જંકશન પાસે દાખલ થયો એટલો પ્રવાહ બહાર નીકળી ગયો.
હવે મિત્રો આ 2i પ્રવાહ અહીંયા આવશે એટલે આના બે સરખા ભાગ થશે કારણ કે દરેકનો અવરોધ તો સરખો જ છે એટલે આમાંથી જતો પ્રવાહ i અને આમાંથી જતો પ્રવાહ i આવું થશે. હવે મિત્રો આ શાખા પકડો કે આમાંથી 2i અહીં આવશે, આમાંથી વહેતો પ્રવાહ i, આમાંથી વહેતો પ્રવાહ i. હવે મિત્રો આ શાખાને પકડો કે આમાંથી વહેતો પ્રવાહ i અને આમાંથી વહેતો પ્રવાહ i. જોજો મિત્રો હવે મિત્રો આ જે i પ્રવાહ છે એ પ્રવાહ આ ટોચ ઉપર આવે, અહીંયાથી આ i પ્રવાહ છે એ અહીંયા ટોચ ઉપર આવે 2i થઈ ગયા મિત્રો. આ i પ્રવાહ છે એ પ્રવાહ અહીંયા એ જ પ્રમાણે આ i પ્રવાહ ઉપર આવશે, બની ગયો 2i. આ પ્રવાહ છે એ પ્રવાહ અહીંથી આ બિંદુ પાસે આવશે, આ પ્રવાહ અહીંથી આમ આવશે, બની ગયો 2i. તો 2i 2i અને 2i બની ગયો 6i. મિત્રો આ સિમેટ્રિકલ પરિપથો સમમિતિ ધરાવતા પરિપથો જેની અંદર પહેલા તમે ગમે તે પ્રવાહ ધારી શકો, તમારો પાળો મળવો જોઈએ, જેટલો પ્રવાહ અહીંથી દાખલ થાય એટલો જ પ્રવાહ બી બિંદુ પાસેથી બહાર નીકળી જતો હોવો જોઈએ, તો તમારું જે વિશ્લેષણ એ વિશ્લેષણ સાચું છે. ચલો મિત્રો હવે હું શું કરું છું મિત્રો કે તમારી પાસે એક તો મેં અહીંયા કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યો, પહેલો નિયમ, અહીંયા પણ કિર્ચોફનો પહેલો નિયમ છે, બરાબર છે. તો મિત્રો આની અંદર ઘણા બધા બંધગાળા, હું એવું એક બંધગાળો લઉં છું, આ એ છે અહીં ઘડી e નોમ પાડી નાખું, આને f નોમ પાડી નાખું, આ b છે આને m નામ પાડી નાખું અને આને m નામ. તો મિત્રો હું ઉપરનો એક બંધગાળો લઉં છું, જોજો મિત્રો અહીં ઘડી લખું e f b m n e બંધગાળાને કે SL લગાડતા મેં એક બંધગાળો લીધો અને બંધગાળા પર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડે, KSL કિર્ચોફ સેકન્ડ લો. ચલો ઓકે મિત્રો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું એ બિંદુ પરથી જવાનો, એ બિંદુ પરથી e પર જઈશ, e પરથી f પર જઈશ, f પરથી b પર જઈશ, b પરથી m પર જઈશ અને ફરી પાછો બંધગાળો પૂરો કરી અને એ બિંદુ પાસે પાછો આવીશ. હવે મિત્રો ધ્યાનથી સાંભળો કે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ ઊર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે, બરાબર. આપણે એનું વ્યવસ્થિત સ્ટ્રક્ચર લઈ, બંધગાળો લઈ અને આપણે સારી રીતે એને સમજ્યા છીએ. મિત્રો ધ્યાનથી નિયમો બરોબર હોવી. જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, ઊર્જા ઘટે. ફરી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો મિત્રો ધ્યાનથી જોજો, હું a ઉપરથી e પર જવાનો, a ઉપરથી e પર જવાનો, તો મારી દિશા અને પ્રવાહની દિશા સેમ છે, મારી દિશા અને પ્રવાહની દિશા સેમ છે. હું આમ જઈ, બરાબર છે, તો પ્રવાહ મારી સાથે છે. તો મિત્રો ધ્યાનથી વિદ્યુત સ્થિતિમાન ઘટે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું ઘટે? -2i * r. મિત્રો કેવી રીતે લખી ખબર પડી? ઓહમનો નિયમ r બરાબર v / i થાય, તો v = i * r થાય. તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર i * r, તો પ્રવાહ ગુણ્યા અવરોધ થાય. આ દરેક તાનો અવરોધ કેટલો છે? સ્મોલ. તો મેં શું લખ્યું? પ્રવાહ ગુણ્યા અવરોધ, પણ માઈનસ, કારણ કે ઘટાડો થાય. ચલો આગળ વધીશું. અહીંયાથી આમ જઈશ, અહીંયાથી આમ વહેતો પ્રવાહ કેટલો? i. મારી દિશા પ્રવાહ દિશા કેટલો સેમ જ છે, -i * r. ચલો આ ઉપર આવી ગયો. હવે આગળ વધો. તો મારી દિશા પ્રવાહ દિશા હજુ સેમ છે, સેમ છે -2i * r.
પ્રવાહ 2 આવી ગયો, અવરોધ તો દરેકનો સરખો જ છે. હવે બી ઉપર આવી ગયો, બી ઉપરથી અહીં તો કોઈ વાહકતા છે જ નહીં. મિત્રો ધ્યાનથી આ વાહકતા જ છે પણ એનો અવરોધ આપણને ખબર અવગણ્ય અવરોધ છે. એટલે અહીંયાથી હું સીધો અહીં કાઢી અહીંયાથી આ બેટરી વિદ્યુત કોષ જો નીચા ઉપરથી ઊંચા તો વિદ્યુત સ્થિતિમાન વધશે. યાદ કરો કે નીચા ઉપરથી હું કઈ બાજુ અહીંથી આ તો વિદ્યુત સ્થિતિમાન વધશે કેટલું પ્લસ v ઇઝ ઇક્વલ ટુ g. તો ધ્યાનથી આ KSL લગાડતા શીખી જજો. તમે તો સાહેબ કે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તમે VA ધારતા હતા, વળી પાછા ફરતા હતા તારે VA લાવતા હતા. તો મિત્રો એ તો VA ધારી જમણી બાજુ મેં ઉડાડી નાખી થિયરીમાં. ખ્યાલ આવે છે? એટલે મારી પાસે પદ આવું તૈયાર થશે. તો મિત્રો ધ્યાનથી જો 2ir minus ir 2ir minus 5ir થશે is equal to minus v થશે. તો v is equal to મારી પાસે 5ir થશે. સમીકરણ નંબર આપી દઉં 1. આના ઉપર કિર્ચોફ લાગુ પાડ્યો ત્યારે મને v ની કિંમત 5ir જેટલી મળી. હવે મિત્રો તમને કદાચ પ્રશ્ન જાગતો હશે કે સાહેબ આપણે આ ઉપરનો બંધ ગાળો લેવો કે ગમે તે લઈ શકાય. તો મિત્રો ગમે તે લઈ શકાય. તમે ગમે તે બંધ ગાળો લેશો જવાબ આનો આ જ રહેશે. જો માની લઈએ કે હું અહીંથી આમ વળી પાછો અહીંથી આમ અને વળી પાછો અહીંથી આમ અને વળી પાછો બંધ ગાળો ચાલે. તો મિત્રો પદ જોજો જો -2ir જો માઈનસ અહીંયા વળી પાછો માઈનસ અને પછી પાતો સેલ છે. કદાચ કોઈ છોકરો ધ્યાનથી અહીંથી આમ અહીંથી આમ વળી પાછો આમ અને અહીંથી આમ અને આખો બંધ ગાળો છે. તો જો ચલો -2 માઈનસ મિત્રો સમમિતિ ધરાવતા પરિપથો છે. એટલે એના તમે કોઈ પણ બંધ ગાળા ઉપર KSL લગાડી શકો. જવાબ એનો એ રહેશે. હવે મિત્રો આગળ વધો. હવે મારે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. તો મિત્રો હું ધારો કે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ માન લો કે કેપિટલ R છે. તો હું ધારો કે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ R છે. હું આવું બરાબર. તો પછી આ બધું સ્ટ્રક્ચર મને આવી જાય તો શું થઈ જાય મિત્રો ધ્યાનથી અહીં ગાડી લખું છું. માની લો કે આ એનો અવરોધ મેં સમતુલ્ય અવરોધ ધારી નાખ્યો R અને એની સાથે આ વિદ્યુત કોષ લગાવી નાખ્યો એનો એ છે. નીકળતો પ્રવાહ કેટલો 6i. મિત્રો આ ખાસ ધ્યાન રાખો કે સમતુલ્ય અવરોધ કોને કહેવાય કે જો એને આટલો વોલ્ટેજ લાગુ પાડીએ અને એમાંથી વહેતો પ્રવાહ 6i રહેતો હોય તો એનો સમતુલ્ય અવરોધ કહેવાય. તો આ બારે બાર તારની જગ્યાએ તમે એક જ આ અવરોધ જોડી દો તો આપણું સર્કિટ એવું ને એવું જ કોણ કરે. તો મિત્રો હવે તો સર્કિટ ઘણું થઈ ગયું. હું શું કરું આના પર સીધો ઓહમનો નિયમ જ લાગુ કરું. તો ઓહમના નિયમ મુજબ R is equal to V upon 6i. तो V is equal to 6IR. समीकरण नंबर 2 आपने विद्युत स्थितिमान नो तफावत V is equal to 5i. समीकरण 1 આ સમીકરણ 2 સમીકરણ 1 અને 2 ને સરખાઈ નાખો. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો. સમીકરણ 1 અને 2 ને સરખાઈ નાખો તો મિત્રો ધ્યાનથી 6IR is equal to 5IR થશે. જો મિત્રો II કેન્સલ. તો મિત્રો ધ્યાનથી R is equal to સમતુલ્ય અવરોધ 5R by 6. મિત્રો આ રિઝલ્ટ તમે યાદ રાખજો.
ગમે ત્યારે આની જરૂર પડશે. હવે હું આપણા પ્રશ્ન ઉપર આવ્યો 3.6 માં. હવે મને શું કહે કે દરેક તારનો અવરોધ 1 ઓહ્મ છે. દરેક તાર, તો આ સમીકરણમાં હું R 1 ઓહ્મ મૂકી દઉં તો R 5/6 ઓહ્મ થઈ જશે. તો મિત્રો ધ્યાનથી 1 ઓહ્મ અવરોધ ધરાવતા 12 તારોનો સમઘન બનાવવામાં આવે અને એના કોઈ એક વિકર્ણની સામસામેની બાજુનો જો સમતુલ્ય અવરોધ શોધવામાં આવે તો એ સમતુલ્ય અવરોધ કેટલો હોય? R બરાબર 5/6 ઓહ્મ. ચાલો મિત્રો કમ્પ્લીટ. હવે મિત્રો ધ્યાન, મને પાછું કહે છે કે દરેક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો. તો મિત્રો મારી વોલ્ટેજ જે આપેલા છે એ વોલ્ટેજ ચોપડીએ 10 વોલ્ટ આપેલા. ખ્યાલ? વોલ્ટેજ મને આપેલો છે એ 10 વોલ્ટ આપેલો છે. તો મિત્રો ધ્યાનથી, તો મિત્રો હવે હું શું કરું છું કે તો મિત્રો જો હવે મને વોલ્ટેજ તો 10 વોલ્ટ આપેલો છે, બરાબર. હું સમતુલ્ય અવરોધ 5/6 ઓહ્મ છે. તો મિત્રો આમાંથી વહેતો પ્રવાહ મળશે. તો મિત્રો સીધો ઓહ્મનો નિયમ આપી દો. તો R is equal to V upon, હવે મેં કેટલો પ્રવાહ કાઢ્યો? 6I. તો ભાગ્યા 6I. તો R ની કિંમત છે 5/6 is equal to V ની કિંમત છે 10 ભાગ્યા 6I. 6 કેન્સલ. I ના બદલાય. I is equal to 10/5. તો I is equal to 2 એમ્પિયર થઈ ગયા. I ની કિંમત મારી પાસે 2 એમ્પિયર આવી. હવે મિત્રો I ની કિંમત 2 એમ્પિયર આવી તો અહીં ગળી હું એની કિંમત મૂકીશ. મિત્રો ધ્યાન, અહીં ગળી કિંમત મૂકી એટલે આનો પ્રવાહ કેટલો થઈ જશે? 6 દુ 12 એમ્પિયર. આમાંથી એટલે બેટરીમાંથી નીકળતો જે પ્રવાહ છે એ પ્રવાહ 12 એમ્પિયર થશે. હવે અહીં ગળી આગળ એ પ્રમાણે ભાગ પાડી દો અને આ ચિત્રની અંદર મિત્રો પરીક્ષા બતાવી દેવા. પ્રવાહ આપણે જુદી જુદી શાખાના જે પ્રવાહ શોધવા કીધા તો એ તમારી જુદા જુદા બતાવી દેવા. ચલો મિત્રો ઓકે છે.